श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा ओम श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सहजानंदाय नमो नमः। श्री स्वामीनारायणाय नमो नमः। सर्वे भक्तों ने जय स्वामीनारायण। ઈશ્વરાનંદ સ્વામીએ ઘણા બધા ગ્રંથો લખ્યા, એમાં આપણે પાંચ દિવસ ભક્તિ નિધિની કથા ખૂબ ભાવ પ્રેમથી સાંભળી. સ્વામીએ વચનવિધિ ગ્રંથ લખ્યો છે અને એ ગ્રંથની અંદર ભગવાનની આજ્ઞા પાડવાથી કેવું સુખ થાય છે અને આજ્ઞાનો લોપ કરવાથી કેવું દુઃખ થાય છે એની વાત બહુ મસ્ત લખી છે. મોટા થવાનું હોય મનમાં તો હરિવચનમાં હંમેશ રહીએ. નિષ્કુળાનંદ કહે ન લોપીએ, વાલમનું વચન કહીએ. પામર પાણી પ્રભુ પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર. આદ્ય અંત્ય મધ્ય મોટા થયા, તે તો વચનથી નિર્ધાર. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. રાજી કરવાનું રહ્યું પરું, પણ કરાવીએ નહીં હરિને કોપ. કેટલી સરસ વાત ઈશ્વરાનંદ સ્વામીએ આ ગ્રંથની અંદર લખેલી છે. જ્યારથી આ વિશ્વ બન્યું ને, વિશ્વ જ્યારથી બ્રહ્માંડ બન્યું, દુનિયા બની, ત્યારથી ભગવાને આ દુનિયાની અંદર બધા લોસ બનાવ્યા છે. લોસ એટલે કાયદા અને રેગ્યુલેશન, એનું નિયંત્રણ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે કહીએ ને, બનાવ્યું છે. એ શેના માટે બનાવેલું છે? માણસને માટે બનાવ્યું છે. આજ દિવસ સુધી કોઈ ગવર્મેન્ટે એવું લખ્યું નથી કે હવે અમે અમારા દેશમાં પશુઓને માટે આવા કાયદા પાર પાડીએ છીએ, તો તમામ પશુઓને વિનંતી, ધ્યાનપૂર્વક બધા પશુઓ સાંભળજો, આ પ્રમાણે તમારે રહેવાનું છે. આજ સુધી કોઈ ગવર્મેન્ટે એવો કાયદો બહાર પાડ્યો પશુઓ માટે? કાયદા કેના માટે છે? મનુષ્યોને માટે. કારણ કે પશુઓ છે એ તો પોતાની રીતે જીવે છે. એમને જે પ્રમાણે ધર્મો બતાવ્યા છે એ પ્રમાણે આ જગતની અંદર બધાય પશુઓ તેદીથી કરીને આજ દિવસ સુધી અદ્યાવધિ પર્યંત એમને એમ જીવે છે. આજથી 5000 વર્ષ પહેલાં જે સિંહ ઘાસ ખાતો એ પ્રમાણે આજે સિંહ ઘાસ જ ખાય છે. બરાબર ને? સમજ્યા હું શું કહેવા માંગુ છું? સિંહ ઘાસ ખાય? હા, તમારો મતલબ ધ્યાન છે એટલે ખબર પડી ગયો. પશુ પક્ષીઓ છે એને ભગવાને પોતાનો આહાર બતાવેલો છે. ગાય, ભેંસ આદિ જે પશુઓ છે એ ઘાસ ખાય છે. પક્ષીઓ છે એ ચણ ચરે છે. વર્ષોથી જ્યારથી પક્ષીઓ બન્યા ત્યારથી કરીને આજ દિવસ સુધી પક્ષીઓનો ખોરાક હજી એમને એમ રહ્યો છે, પશુઓનો ખોરાક બધાનો એમ રહ્યો છે. પણ માણસમાં બદલાવ આવતો ગયો, બધી વસ્તુમાં બદલાવ આવતો ગયો. રહેણી કેણીમાં બદલાવ આવતો ગયો, ખાવા પીવામાં બદલાવ આવતો ગયો. બધી રીતે માણસના જીવનમાં ઘણા બધા ચેન્જીસ આવતા ગયા. પણ પશુઓ જ્યારથી સૃષ્ટિ બની ત્યારથી કરીને આ દિવસ એમને એમ જીવે છે. જે કંઈ કાયદા બનાવવાના હોય છે એ કાયદા માણસને માટે હોય છે અને એ કાયદામાં જે પ્રમાણે રહે તો સુખ છે. આ ગવર્મેન્ટ તમને ખબર છે સિગ્નલ ઉપર લાઇટ રાખતી હોય, ગ્રીન સિગ્નલ અને રેડ સિગ્નલ, એ માણસ માટે છે ને, કે ગાડી ભટકાઈ ન જાય, ઓવર ટ્રાફિક વધારે નથી જાય, તકલીફ ન પડે એના માટે. અને એમાં જો ઉલ્લંઘન કરે ને ગાડી કાઢવા જાય ને એક્સિડન્ટ થવાની સંભાવના રહે. એમ આપણા શાસ્ત્રોએ મિત્રો આપણા માટે આ બધી આજ્ઞાઓ બતાવેલી છે.
પ્રથમના 34મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કીધેલું છે કે ભગવાનના ભક્તને દુઃખ આવે છે એનું પણ કારણ કંઈક અલગ છે, જગતના જીવને દુઃખ આવે છે એનું પણ કંઈક કારણ અલગ છે. બે મનુષ્ય છે પણ બંનેના જીવનમાં દુઃખ આવે છે તો બેના કારણ કંઈક ને કંઈક અલગ છે. ભગવાનથી જે વિમુખ જે લોકો છે દુનિયામાં, એને જે સુખ દુઃખ આવે છે એ પોતાના કર્મે કરીને આવે છે. આજે દુનિયામાં જે લોકો જીવે છે દુઃખી થાય છે ને, એનું કારણ પોતાના કર્મો છે. તો શું કર્મ આપણને નહીં નડતા હોય? શું કર્મ આપણને લાગુ નહીં પડતા હોય? સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કે ભગવાનના ભક્તને દુઃખ આવે છે એ તુચ્છ પદાર્થને અર્થે આગના લોભવે કરીને દુઃખ આવે છે, અને જે સુખી થાય છે એ ભગવાનની આજ્ઞા પાળવે કરીને સુખી થાય છે. આજ દિવસ સુધી ઘણા બધા એવા એક્ઝામ્પલો આપણી નજર સામે હશે કે અમે તો આજ્ઞા પાડીએ છીએ છતાં અમે દુઃખી કેમ છીએ, અમે બધા બતાવેલા ધર્મો પ્રમાણે રહીએ છીએ તોય દુઃખી કેમ છીએ. અને જે લોકો આ દુનિયામાં ખોટું કામ કરે છે એ લોકો ઉલટાના વધારે આગળ નીકળે છે. અને વાતે સાચી જોઈ રહ્યા ને આપણે, જેટલું ખોટું કરે માણસ એટલો જલ્દી આગળ વધે છે. રાતોરાત કરોડપતિ થવું હોય તો એના માટે કેટલા બધા પેતરા કરીને માણસ આગળ વધી જતો હોય છે. પણ જ્યારે સમય આવશે ત્યારે એને આ બધી વસ્તુની ટ્રીટમેન્ટ થશે. પણ ભગવાનના ભક્તને માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી છે કે આજ્ઞાનું પાલન કરવાથી સુખ મળે છે અને આજ્ઞાનો લોપ કરવાથી દુઃખ થાય છે. આ 100%ની વાત છે. કદાચ ક્યાંક આપણા જીવનમાં મુશ્કેલી, તકલીફ, સમસ્યાઓ, ઉપાધિ આવતી હશે તો એનું કારણ કંઈક પ્રારબ્ધ હશે. કદાચ આ જન્મની અંદર ભગવાન આપણને એક જ જન્મની અંદર કસર મટાડીને કદાચ આને આ દેહ કરીને બ્રહ્મરૂપ કરીને અંતે ભગવાનના ધામમાં પણ લઈ જવા માટે ઈચ્છતા હોય. નંદ સંતોના જીવનમાં અમુક સંતોનો જો તો એટલી શરીરમાં તકલીફો, બીમારીઓ આવેલી છે. મોટા સંતો, એ નંદ સંતોને 15 કે 16 સંતોનો તો ઇતિહાસ છે મારી પાસે. એવી એટલી ભગંદરથી માંડીને શરીરમાં 2 વર્ષ, 1.5 વર્ષ સુધીના તાવ આવેલા છે. અદ્ભુતાનંદ સ્વામીનો તો આંખનો ડોળો બારે નીકળી જતો હતો. આવી પરિસ્થિતિ. અદ્ભુતાનંદ સ્વામી તો બધા ઓળખીએ છીએ. મોટા સંતોને જે દુઃખ આવે છે શેના કારણે આવતું હશે? અત્યારે પણ તમે જોતા હશો ઘણા સંતો બીમાર બહુ થતા હોય. 2 વર્ષ બીમારી ચાલે, 5 વર્ષ બીમારી ચાલે. તમે સંતોને પૂછીએ કે આવું થતું એનું કારણ શું છે? ત્યારે ઘણી વખત સંતો કહેતા હોય કોઈક જીવના પ્રારબ્ધના દુઃખ લીધા હોય ને, પ્રારબ્ધનો દુઃખ તો ભોગવવા જ પડે ને. કારણ કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી એ દુઃખ છે એ શરીરની સાથે બધા ચોટેલા છે. મારે નહીં તો તમારે, તમારે નહીં તો મારે, એકબીજાને ત્યાં ટ્રાન્સફર કરી તો આવવાનું તો ત્યાં જ છે ને, અહીંયા નહીં તો ત્યાં. ઘણી વખત એવા કોઈક જીવાત્માના દુઃખ છે એ સંતો લેતા હોય છે. અને કંઈક તો પ્રારબ્ધ, એ પ્રારબ્ધ વડે કરીને જ્યાં સુધી શરીર છે એ શરીરની અંદર આવતા જે દુઃખો છે એ દુઃખો ભોગવવા પડતા હોય છે. એટલે ટૂંકમાં આમ જોવો તો ભગવાનની આજ્ઞા છે એ બહુ મોટી વસ્તુ છે. અને જે આજ્ઞા પાડે એ આલોકમાં સુખી છે. ભગવાન છે ને, ભગવાન અન્ન, વસ્ત્ર અને આબરૂ 3 વસ્તુથી બંધાયેલા છે. એનાથી ઉપરની જે આપણી ડિમાન્ડો છે, આપણા જે મોજ શોખ છે, એનાથી ભગવાન બંધાયેલા નથી. સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રય થાય એ અન્ન, વસ્ત્ર અને આબરૂ કરીને ક્યાંય દુખીઓ નહીં જોવા મળે. રોટલો ભગવાન એને ગમે એમ કરીને પહોંચાડી દેશે. આ 3 વસ્તુથી ભગવાન બંધાયેલા છે. રામાનંદ સ્વામી પાસે માંગી લીધું છે. યદુર દુઃખ બંત કાલે યગણિત વૃષ્ટિક દંસ તુલ્ય માહુ યદિતરદપિ તચ્ચ વૈષ્ણવાનામ. આ નીલકંઠ વર્ણી ભગવાન સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી પાસે માંગી લીધું છે. કરોડો વીંછીનું દુઃખ છે એ દુઃખ ભગવાનના ભક્ત ના થાવ અને અમને થાવ. એના પ્રારબ્ધમાં રામપાત્ર લખેલું હોય. આજ તમે જો સ્વામિનારાયણ ભગવાનનો કોઈ એવો આશ્રય ભિક્ષુક નહીં હોય. રોડ પર બિચારાને માંગવીને જીવન ગુજારવું પડતો હશે એવું આખા બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય જોવા નહીં મળે. કારણ કે જ્યારથી આપણે ભગવાન આશ્રિત થયા ત્યારથી એ જે નબળા પ્રારબ્ધ હતા એ તો ઠાકોરજી આપણા બધાને લઈ લીધા છે. હવે અમુક શરીરના જે બીમારીના જે પ્રારબ્ધ છે એ તો શરીરની સાથે ચોટેલા છે. એટલે નાની મોટી બીમારીઓ તો સમસ્યા આવતી જ રહેવાની. પણ મૂળ વસ્તુ ભગવાનની આજ્ઞાનું પાલન છે એ કેટલું કામ કરે છે. ઘણી વખત આપણે એમ થતું કે હાલે જાવો દો, આટલી આજ્ઞામાં શું છે, આટલી આજ્ઞામાં શું છે.
પણ એ ઝીણી ઝીણી લાઈન તૂટેલીઓમાંથી એક દિવસ ડેમ ફાટવાની સંભાવના બહુ મોટી રહે છે, અને જરાક લીક થતું હોય એટલે તરત સીલ મારી દેવું પડે. અને જો આપણે બેદરકાર રહીએ ને પાણીનો પ્રવાહ વધતો 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 પછી ગામના ગામથી તાણી જતા હોય છે. તો આજ્ઞા છે એ બહુ મોટી વસ્તુ છે, અને જો પાલન કરે તો ભગવાન કેટલા રાજી થાય છે. તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાનના સમયમાં બનેલો બહુ અદ્ભુત જબરદસ્ત પ્રસંગ કરદીશણ ગામનો. કરદીશણ ગામમાં ગોવિંદભાઈ કરીને એક સ્વામિનારાયણ ભગવાનના મહાન મુક્તરાજ ગોવિંદભાઈ પટેલ, આમાં કોઈ ગોવિંદભાઈ પટેલ હશે, બેઠા હશે કોઈ, આઈને કાન સાંભળવા, કાન હરવા કરી રાખજો. એવા સેવાભાવી, એવા સત્સંગી, એટલી ગુણ બુદ્ધિ, એટલો સંતો પ્રત્યે ભાવ. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે કરજીષણ પધારે ત્યારે આ ગોવિંદભાઈ એટલા ઉત્સાહથી સમય કાઢીને પહોંચી આવે. તમે જો બધા એમના સમય કાઢીને દરરોજ પહોંચી આવો છો. સમયનું દાન બહુ મોટું દાન છે. અને ખાસ કરીને આપણી રવિ સભા થાય, એ રવિ સભાની અંદર તો અચૂક ગમે એમ કરીને એડજસ્ટ કરીને પહોંચી આવવું આવશ્યક છે. આ એવા ભગત હતા. હરિભક્તોની પછી એટલા સાચવે, સંતોને એટલા સાચવે, ભગવાનને એટલી હૃદયની ઊંચી ભાવના એમની. અને એમ કરતા 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 69નો કાળ પડ્યો. એટલો ભયંકર કાળ, એટલો ભયંકર કાળ. માણસને ખાવા ન મળે તો બિચારા પશુઓને ક્યાંથી મળે, આવી પરિસ્થિતિ. અને એમાં સ્વામિનારાયણ ભગવાને કાગળ લખ્યો કે ગોવિંદભાઈને માલુમ થાય કે આ 42 ગરીબ કાઠીઓ છે જેની પાસે કોઈ ખાવા નથી, એમના પરિસ્થિતિ એવી છે, તો આ 42 જણાને અમે તમારે ઘરે મૂકીએ છીએ, આ 42 જણાને સાચવજો. હવે કાગળની અંદર આવું લખ્યું હતું. કાગળ આવ્યો ગોવિંદભાઈ પાસે, કાગળ વાંચ્યો. હવે પેલો પોતાના ઘરનું તો પેલું માણસ કોઈ પણ છે પેલું પોતાનું કરે ને, બીજાનું તો પછી કરીએ ને. પણ એક સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કે 42 જણાને તમારે પરિવારની વાંચવા છે. જો લોહીનો કોઈ સંબંધ નથી, દૂર દૂર કોઈ બીજો કોઈ સગા સંબંધીનો સંબંધ નથી, પણ આ 42 કાઠીઓને, 42 દરબારોને, હરિભક્તોને તમારે વાંચવાના છે. અત્યારે પરિસ્થિતિ આ બધાને એટલી ભયંકર થયેલી છે. ભલે મહારાજ, કાંઈ વાંધો નહીં, બધાને પૂર પાડીશું. બીજી કોઈ વાત જ નહીં. મહારાજ 42 જણાને વાંચવા માટે આ મારા ઘરની અંદર ગાડલા, ગોદડા, આ બધું ઘસારો આવે તો ખરો ને. એકને ગેદમાં ન હોય કાયમ, તો એને બિચારાને કેટલો ઘસારો આવે. પણ ગોવિંદભાઈના મોઢામાંથી એક શબ્દ એવો નીકળ્યો નહીં કે મહારાજ આ 42માં થોડાક માઇનસ કરી નાખો, 15-20 રાખો, 15-20 બીજા કોકને સોંપી દેવો. નહીં, મહારાજની આજ્ઞા થઈ છે એટલે આપણે વાંચવાના ગમે એમ કરીને. હવે ઘરની અંદર કોઠી છે, કોઠીમાં અનાજ છે, પોતાનું 8-10 જણાનું પોતાનું કુટુંબ, અને 42 જણા આ ટોટલ 50 જણાનું દરરોજ જમવાનું બનાવવાનું. કોઠી હોય ધીરે ધીરે ખૂટવા તો મળે ને ભાઈ. આ તો એવું છે જે વાપરતા જાવ તો ક્યારે તળિયું આવી જાય એનું કઈ નક્કી નથી. આ કે વિદ્યા થોડી છે. વિદ્યાનું એવું છે, વિદ્યા છે વે કૃતે વર્ધત એવ નિત્યમ. વિદ્યાનું દાન છે ને, જેટલી તમે વિદ્યા વાપરતા જાઓ એમ ઉલટાની વધતી જાય. શિક્ષક છે ને, શિક્ષક સ્કૂલમાં ટીચિંગ કરતા હોય ને, ટીચિંગની સાથે સાથે લર્નિંગ પણ થતું હોય શિક્ષકનું. પોતાની વિદ્યા છે પણ એ વૃદ્ધિ થતી હોય. હવે આ દરબારો બધા આવ્યા દુષ્કાળનો સમય, અને પાછા 42 જણા. કાંઈ વાંધો નહીં, આવવા દે મહારાજ. એ બધાને પ્રેમથી હાચવ્યું, ઘરની જેમ. બીજો કોઈ સંબંધ નથી, પણ સંબંધ કયો છે? આ બધા ભગવાનના ભક્ત છે, એટલે મારા ભાઈ છે. આપણે જો જેટલા સભામાં આપણે બધા બેઠા ને, જેટલા બેઠા છે એ ભ્રાતૃ ભાવના થશે ને તો ભાવ થશે કે આ બધા સત્સંગીઓ છે, મારા ભાઈઓ છે. પેલા સ્કૂલની અંદર આપણે જતા ત્યારે છોકરાને શીખવાડતા ને, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું. એવી રીતે આપણે બધાએ આમ હાથ ઊંચો કરી સલામ મારી અને પછી બધા બોલતા નાનકડા હતા ત્યારે. તો એ ભાવના ત્યારે જાગે કે આ બધા વૈષ્ણવ હરિભક્તો છે, એ બધા અમારા ભાઈઓ છે. અને આ ગોવિંદભાઈના હૃદયની અંદર એક જ ભાવના. મહારાજે કીધું છે પ્રેમથી, કાંઈ વાંધો નહીં. જ્યાં સુધી દુષ્કાળ ચાલ્યો ત્યાં સુધી આ 42 જણાને હાંચવ્યા.
તમને ખબર છે, એક બે માણસને હાચવવા તો કેટલા કરાય, એમાં મહેમાન આવ્યા હોય 2 દી 5 દી અઠવાડિયું રહે ને તો આપણે કંઈક ભાઈ તમારે જવાનું, તમારો ટાઈમ નથી થયો, હમણાં ટ્રેન હાવ સસ્તી હો, પ્લેનના ભાવ હાવ એટલે હાવ ઉતરી ગયા. અમુક લવાણિયામાં મહેમાન પાસે એવા હોય ને એ પછી જલ્દી જાય ને આપણે એને કેવું હોય કેમ પાછું. એટલે માણસને હાચવો ને બહુ એટલે બહુ અઘરું કામ હે ભાઈ. એમાં હગાવાલામાં જો ઘણું હાચવું જરા થોડુંક આટલું રહી જાય તો સંભળાવે, અમે તમારે ત્યાં આવ્યા હતા, તમે અમારી બરદાસ્ત ન કરી, તમને અમે સંભાળે ન રાખી, તમને તમારે ક્યાંય વેલ્યુ નથી, એ બધા આખી જિંદગી સાંભળતો રહેવાનું હોય. મને હાચવાનું બહુ અઘરો ભાઈ. હા, પણ જ્યાં સુધી આ 42 જણા રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ એક નાની ખરકી કમ્પ્લેન પણ નહીં, અને ચહેરાના ભાવ પણ બદલાયા નહીં કે અમારા બધા ભાઈઓ છે અને આ બધાને મારે હાંચવવા જોઈએ, મહારાજની આજ્ઞા છે. અને 42 એવા હાંચવ્યા મહારાજ બહુ રાજી થયા. દુષ્કાળ પૂરો થયો, સારું વર્ષ સારું થયું, ચારે બાજુ જુઓ તો વરસાદ આવ્યો, ધરતી લીલી થઈ, ખેડૂતોએ અનાજ વાવ્યા, અનાજ તૈયાર થયા. સ્વામિનારાયણ ભગવાનના માઇન્ડમાં આ વાત એકદમ ખૂચી ગઈ કઈ કે મારા આ 42 હરિભક્તોને આ ગોવિંદભાઈએ હાંચવ્યા છે એટલે મારે સ્પેશિયલ કરદીસણ જવું પડશે આભાર માનવા માટે. આપણે કંઈક સારું કામ કરે ને, મેં પહેલાં કીધું ને એપ્રિશિએટ કરવું. આ કોઈ પણ કંપનીની અંદર સારું કામ કરતું હોય તો જો ડાયરેક્ટર હોય તો ઇન્ક્રીમેન્ટ કરે, એને એન્કરેજમેન્ટ કરે, એને પ્રોત્સાહન આપે, એનો મનોબળ થોડુંક વૃદ્ધિ પામે એટલા માટે આપણે તો પ્રોત્સાહિત કરતા હોય છે કે વેલ ડન, તમે બહુ સારું કામ કર્યું. ઘણા પ્રોજેક્ટ એવા હોય છે કે જે પૂરા થાય એટલે કંપનીના જે ડાયરેક્ટરો મેનેજર્સ હોય છે ઇન્ક્રીમેન્ટ આપે, એને બોનસ આપે, એડવાન્સ આપે. એના માટે કરીને એનો જે ઉત્સાહ છે વધારે આગળ વધે કે ના ના હજી કંપનીને માટે આપણે આગળ વધી કંઈક સારું કામ કરીએ. સ્વામિનારાયણ ભગવાન સ્પેશિયલ પોતે ગઢડાથી કરજીસણ જાય છે આભાર માનવા માટે. હવે તમે પોતે વિચાર કરો, ઓલી કોઠી હતી ને, જ્યાં સુધી આ 42 જણા ત્યાં હતા ત્યાં સુધી કોઠીમાં અનાજ નીકળતું જ રહ્યું, ખૂટે જ નહીં. બોલો, એક તો પોતે દયા કરી કે આ કોઠી જ્યાં સુધી દુષ્કાળ ચાલે ત્યાં સુધી એમાંથી માલ નીકળતો જ રહે. એક તો કામે પોતે કર્યું ભગવાને, અને પાછા આભાર માનવા પણ ભગવાન પોતે આવે છે. ભગવાન એને ક્રેડિટ નથી રાખતા. ક્રેડિટ કોને દે? ભગવાન ક્રેડિટ આપણને દે. અને આપણે શું માની? હા મેં કર્યું છે ભાઈ, હું હતો ત્યારે થયું. આપણા વગર થોડું થાય, આપણે હોય તો જ કામ થાય. એ ભાઈ આપણાથી એક નાનકડું તણકનું છે ને એ તૂટે નથી હો. હા, આ તો ઠાકોરજી આપણને બુદ્ધિ શક્તિ પ્રેરે છે કે ભાઈ લે કામ હું કરી દઉં, ક્રેડિટ તું રાખ. સ્પેશિયલ આભાર માનવા માટે મહારાજ ત્યાં આવે છે અને પધાર્યા કરજીસણમાં. આમ સહેજે પધાર્યા, ગોવિંદભાઈ રાજી થઈ ગયા. અરે મહારાજ આમ અચાનક આવ્યા, કઈ પહેલેથી જાણ ન કરીને? મહારાજ કે હા એક કામ માટે આવ્યા છે. અરે બોલો મહારાજ, શું કરવાનું છે હવે? મહારાજ કે અમે તમને આભાર માનવા માટે, થેન્ક યુ કહેવા માટે આવ્યા છીએ. અરે ગોવિંદભાઈ કે મહારાજ આભાર માનવાનો શું હોય? મારો શેનો આભાર મહારાજ? મહારાજ કે અમારા કહેવાથી, અમારી આજ્ઞા તમે પાડી, અમારા કહેવાથી આ 42 કાઠી દરબારો હરિભક્તોને સાચવ્યા. એટલે અરે રે નહીં મહારાજ, મેં નથી સાચવ્યા, તમે જ સાચવ્યા છે. આ અનાજ કોણે પૂરું પાડ્યું? મને તો એમ હતું કે આ કોઠી છે એમાંથી કેટલા દિવસ નીકળશે, પણ નીકળતો રહ્યો. કોઈ દી કોઠી ખોલવી જ ન પડી. અને મહારાજ તમે અનાજ પૂરું પાડ્યું છે અને મહારાજ મને શરમાવો છો? મહારાજ આવું ન બોલો. મહારાજ કે ના, અમે તમારા પર બહુ રાજી થયા છીએ અને અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ. મહારાજ રાજી થયા તો બસ. સ્વામિનારાયણ ભગવાન કે અમારે જન્માષ્ટમીનો ઉત્સવ કરો ને મહારાજ. કોણ ના પાડે છે? તમારે આ કરો ઉત્સવ, બોલાવો બધાને. અને ઉત્સવ કર્યો ધામધૂમથી. હજારો સંતો હરિભક્તો આવ્યા. ગોવિંદભાઈનો ઉત્સાહ તો ડબલ થઈ ગયો, એકદમ બહુ રાજી થઈ ગયા. એક તો દરબારોને હાંચવ્યા, મહારાજ ઉપરથી થેન્ક યુ એપ્રિશિએટ કર્યું, એમાંથી ઉત્સવ થયો. અને ઉત્સવમાં પણ ગોવિંદભાઈની વાહ થઈ ગઈ બધી જગ્યાએ. ગોવિંદભાઈનું કેવું પડે, બહુ રાજી થયા. હવે આવા આગેવાન હરિભક્ત, આવા રાજીપાવાળા, સમજણવાળા, પણ એક તકલીફ જોજો શું થાય છે. હવે આટલી ભગવાનની આજ્ઞા પાડી,
પણ એમના જીવનની અંદર એક તકલીફ હતી. તકલીફ શું હતી? પોતે નિસંતાન હતા, ઘરે દીકરો નહોતો, સંતાન નહોતો એમને. પણ તોય કોઈ દિવસ ઈ બે જણાને મનમાં એમ નતું થતું કે આપણે આટલી સત્સંગમાં સેવા કરીએ છીએ, સંતો આવે, હરિભક્તો આવે, મહારાજ આવે, આટલા ઉત્સવ કરીએ છીએ, તો છતાંય ભગવાન આપણું સાથે આવું કેમ કરતા હશે? એકાદો દીકરો દઈ દે તો હાલે ને? નહીતર તો જ્યાં વારે વારે મળતા હો ત્યારે વધારે નહીં તો કામમાં કહે છે, મહારાજ આ કોઠીમાં ખૂટવા ન દીધું, વંશમાં ખૂટવા ન દીધું હો, જરાક નજર નાખજો, કઈ તો હોગે ને ભાઈ. એટલો તો હક હોય ને કે આટલા મહારાજની સાથે એકદમ લગાવ હતો, પણ કોઈ દિવસ ક્યારે પણ મહારાજને એમણે આવી ડિમાન્ડ નથી મૂકી કે મહારાજ અમારો આ સંકલ્પ પૂરો થાય છે. અને મહારાજે આજ દિવસ સુધી કોઈ દી સામેથી કીધું નહોતું. બે જણા જાણે છે કે ભગવાન અંતર્યામી છે, અને આપણે છોકરા હશે તો શું, છોકરા નહીં હોય તો શું, છોકરા નહીં હોય તો પરણાવવાની ઉપાધિ ને વાતે આ છે ને. આ તમારે જો છોકરા છે બધાને, તો હવે પરણાવવાના ખર્ચા, હોના ચાંદીના દાગીનાના બધાય ખર્ચા, લગ્નના બધાય ખર્ચા, માંડવાના ખર્ચા, ઢોલના ખર્ચા, ને એમાં પાછા ઓલા કેમેરાના ખર્ચા. આલ્બમ તો બનાવવું પડે ને ભાઈ. તો પછી 10-15 વર્ષ પછી યાદ રહે આપણે, હા એ આ જગ્યાએ ગયા હતા ને, પ્રી વેડિંગ શૂટિંગ. એવું હમણાં અત્યારે તો બહુ થઈ ગયું ને, એ યાદગીરી ને તમારા ગ્રહસ્થોને માટે. જેની પાસે કઈ હોય જ નહીં તો એને બીજા ખર્ચા શું ના હોય? ભગવાને દીધા છે, ભગવાનની કૃપા સમજવી ભાઈ. ઘણા લોકો મિત્રો એવા છે, સંતાન નથી ઘરમાં, પથ્થર એટલા પીર, કેટલી માનતાઓ કરે, પણ પ્રારબ્ધ ન હોય ભાઈ. આ તો ભગવાનની ઈચ્છાની વાત છે ને. આપણે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલતા જઈએ, પણ ભગવાનને દીકરા દેવાના દેવા એના હાથની વાત છે ને ભાઈ. આમને ત્યાં દીકરા નહીં, પણ આ બે જણાએ વિચાર કર્યો હતો કે કાંઈ વાંધો નહીં, દીકરાનું સુખ નથી તો ભગવાનનું સુખ તો છે ને, એ સુખ થોડું આપણાથી કોઈ છીનવી લેવાનું છે. હવે એમાં થયું શું જોજો, એક આજ્ઞા પાડવાથી ભગવાન કેટલા રાજી થાય છે ને, અશક્ય કામ કેવું શક્ય થાય છે. હવે એમાં એના નાનકડા ભાઈ, અને નાનકડા ભાઈની ઘરવાળી દેરાણી કેવું, જેઠાણી દેરાણી છે એ મોટી, જેઠાણી મોટી. આ શું નાનકડા સાધુ થઈ ગયા ને, એટલે સંબંધો બહુ જાજી ખ્યાલ નથી. જેઠાણી બરાબર ને. હવે જેઠાણી અને દેરાણી બે જણામાં થોડો ઘર્ષણ થયો, અને ઘર્ષણ થતા ઓલીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે મર મોઈ તું તો હાવ વાંઝણી જ રહી. આવા શબ્દ નીકળી ગયા જેઠાણીના મોઢામાંથી હો. અને ગોવિંદભાઈના ઘરના મનમાં થાળ લાગી આવ્યો. કોઈક આપણાને મેણા મારે ને આવી રીતે તરત મર્મ સ્થળ ઉપર એની અસર થાય છે. કોઈ દિવસ એવા શબ્દો ક્યારે વાપરવા નહીં જેના કારણે કુટુંબની અંદર વિચ્છેદન થાય, કુટુંબની અંદર વિભાગ પડી જાય. શબ્દોની તાકાત એવી છે ને ભાઈ, ત્યાં સુધી મોઢામાં છે ત્યાં સુધી શબ્દ આપણા ગુલામ છે, પણ એક વખત જો શબ્દ બહાર નીકળી ગયા આખી જિંદગી પછી સાંભળવું પડે છે. બહુ સમજી વિચારીને લોકોની સાથે વ્યવહાર કરવો, બહુ સમજી વિચારીને બોલવું, જેથી કરીને સંબંધ ક્યારેય બગડે નહીં. સંબંધ છે કેવા છે? સ્પાઈડર કરોડિયો આવે ને, કરોડિયાનો જાળો કેટલો એકદમ ડેલિકેટ હોય, કેટલો એકદમ કોમળ હોય, જરાક અડો ને તૂટી જાય ને, સંબંધો આવા છે. બહુ વાંચવા સંબંધોને. જેઠાણીથી આવા શબ્દ બોલાઈ ગયા અને મનમાં બહુ એટલે બહુ લાગી આવ્યું કે અમને વાંઝણી કીધું. હાય હાય હાય, કેટલા સમય પછી આજે આવો શબ્દ એમને કાનમાં સાંભળવા મળ્યો હશે. મનમાં થયું કે હવે આવા મેણા મારે જીવવું જ નથી. આપણે ગોવિંદભાઈ આવ્યા અને ઘરના તો રડતા હતા. શું થયું? તો કે જેઠાણી આવો મેણા મારે આપણાને, કેમ જીવવું આપણે? ગોવિંદભાઈને મનમાં થયું તો ખરું કે વાતે સાચી, આપણી પાસે સંતાન નથી એટલે મેણા મારે છે ને. દુનિયા એવી છે ભાઈ, જેણે મેણા એમાં ખાધા છે ને એ લોકો પછી જીવનમાં ખૂબ આગળ વધ્યા છે, જેના ઘણા બધા અપમાનો થયા છે, ઇન્સલ્ટેડ થયા છે. તમે દુનિયામાં લગભગ જેટલા મલ્ટીમિલિયનર્સ જે બિઝનેસમેનો છે વર્લ્ડમાં, એના જીવનમાં જોશો ને તો ક્યાંક એવા છે, 10મી ફેલ હશે, કોઈક સ્કૂલ ડ્રોપ આઉટ હશે, કોઈક યુનિવર્સિટી કોલેજ ડ્રોપ આઉટ હશે, કોઈકને આમ તિરસ્કાર કરેલા હશે, કોઈક જગ્યાએ અપમાન કરીને કાઢી મૂક્યા હશે. આવા લોકો છે ને એ દુનિયામાં વિશેષ પ્રગતિ કરતા હોય છે. એટલે જેટલું સ્ટ્રગલ કરીએ ને એટલી સફળતા છે ને સામે દેખાશે. એટલે અત્યારે કદાચ ક્યાંક યુવાનો માટે સ્ટ્રગલનો પીરિયડ હશે ને, એ સ્ટ્રગલ બ્રિંગ સક્સેસ ઇન લાઈફ. જે કાયમ આમ ડરલોકના ગાડલા ઉપર સૂતો હોય ને કમ્ફર્ટ ઝોનમાં રહેતો હોય ને,
એને ભાઈ સ્ટ્રગલ શું કહેવાય ખબર હોતી નથી. અને અહીંયા તો આ સ્ટ્રગલની ભૂમિ છે. હા, સિસોલમાં અહીંયા તો ભાઈ બધાને ફરજિયાત કામે લાગવું જ પડે, લેબર કામ કરવું જ પડે, માથે રહેવું જ પડે, ટાઈમ આપવો જ પડે. પણ એમાં કંઈક સફળતા દેખાશે. કોઈ ભાઈ મનમાં બહુ લાગે એવું એ માથું પછાડીને મને રડવા, એ બસ હવે ન જીવાય. આપણા ઘરના જ માણસો ઉઠીને આવી રીતે આપણને આમ અપમાન કરે, શું કરવું કે ગોવિંદભાઈ નક્કી કર્યું કે હવે જીવાય નહીં. હવે જીવાય નહીં તો બીજો શું રસ્તો? મરવું પડે ને, કાં તો જીવવું પડે, અને જીવા સિવાયનો બીજો રસ્તો તો મરવું પડે. તો હવે જીવાય નહીં તો મરવું પડે. તો મરવા માટે તો શું કરવાનું હોય? આત્મહત્યા હોય ને. આત્મહત્યા કરવી એ મોટું પાપ છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ના પાડી છે. તમે જુઓ આપણા સત્સંગીઓમાં ભાગ્યે એટલે ભાગ્યે જ ક્યાંક એવા પ્રસંગો બનતા હશે. બાકી દુનિયામાં જુઓ રોજના મિત્રો કેટલા સુસાઇડ થાય છે, કેટલાય. પાશ્ચાત્ય સંસ્કૃતિના અમુક દેશ જુઓ ને, એમાં એટલી બધી મોટી સંખ્યાઓ, જેમાં વન ઓફ 10, 10 માંથી એક સ્વીડનનું નામ આવે છે. હવે એમાં સ્ટડી કરતા એવું સાંભળવા મળ્યું કે ત્યાં જે અમુક ઉંમરના જે લોકો છે, કે જે લોકો વૃદ્ધાશ્રમની અંદર રહે છે, કે જેના મા બાપે એને છોકરાએ છોડી દીધા છે, પરિવાર મૂકીને હાલે ગયો છે, અને આવા જે વડીલો છે, એવા જે વૃદ્ધાશ્રમની અંદર રહેતા હોય, બિચારા અંદર એટલા મૂંઝાતા હોય, સફોકેશન થતું હોય, કારણ કે ત્યાં એની કોઈ સારી વાત કરવા વાળા ન હોય, કોઈ મોટિવેશન આપવા વાળા ન હોય. આપણે તો સત્સંગમાં કેટલું સારું છે. છોકરા કદાચ વિદેશ હોય, બારે હોય, તો વડીલો મંદિરે આવે, સત્સંગ કરે, સંતોના ટચમાં રહે, ભજનના અંગ હોય, સમજણના અંગ હોય, એટલે જીવન જીવી શકાય. ત્યાં પરિસ્થિતિ એવી છે, બિચારા વડીલો પછી બહુ ઉંમર થઈ ગઈ હોય, શરીર ડિસેબલ થવા માંડે, કોઈ બાજુમાં હોય નહીં પૂછવા વાળો, તે કમિટ સુસાઇડ. આવું પરિસ્થિતિ છે. એટલે આ બંને જણે વિચાર કર્યો કે હવે જીવાય નહીં તો મરવું પડે, અને મરવા માટે આપઘાત કરવો પડે. આપઘાત કરવાની મહારાજની આજ્ઞા નથી, અને જો મહારાજની આજ્ઞા લોશું ને આપઘાત કરશું તો એ જીવનું સારું નહીં થાય. હવે કરવું શું? રસ્તો મળી ગયો બે જણાને. એમ કરીએ આ બધું છે, ઘર પરિવાર વાડી આ તે બધું મોફિત થઈ જાય. સાધુ ઘણી વખત નથી કંટાળીને આવતા હોય કોઈ, એક જણો પોતાની ઘરવાળીથી કંટાળ્યો હશે ને, રોજ ઘરમાં કચ થયા રાખે. એમાં એવો કંટાળી ગયો ને ઘરવાળીને કીધું, મેં તો અભી गिरनार चला जाऊंगा, मुझे यहाँ पे रहना नहीं है, तेरे साथ नहीं रहूंगा, आ चला मैं. નીકળી ગયો. હવે ઝઘડામાં વેગમાં નીકળી તો ગયો બિચારો. 10-11 વાગે ભૂખ લાગી. રોજનો ટાઈમ હોય, રોટલા મળતા હોય, ટાઈમ ટુ ટાઈમ આવતા હોય. હવે ભૂખ તો એનું કામ કરે ને. એમાં બપોરનો સમય થયો, ગામમાં આંટો મારવા માટે નીકળ્યો. હવે ગામમાં ખવડાવ્યો કોણ? અને ઓલી તો ખબર હતી કે આ જાય છે મોટે ઉપાડે સન્યાસી બનવા માટે, ગિરનાર में जाऊंगा, સાધુ બન जाऊंगा. ઓલી તો ડેલી બંધ કરીને રસોડાના કામમાં લાગી. એ ખબર ને કે આ ઉકામાં કેટલું હોય. એમાં 12-12:30 નો ટાઈમ થયો, તડકો લાગવા મળ્યો, ડેલી ખટખટાવી. જેવી ડેલી ખટખટાવી અને ઓલી ખોલ્યો દરવાજો, પાછો કે ભૈયા गिरनार का रास्ता किधर जाता है? કે इधर जाता है. આવો મારા રોયા, તારાથી કોઈ સંન્યાસ લેવાશે નહીં, તું ગિરનારમાં જઈ નહીં હગે, તને કોઈ હાંચવી નહીં હગે. આ તો મારો ઉપકાર માનતો હું તને હાંચવું નહીં, બાકી તને બહુ હાંચવે નહીં. પાય ન બોલ્યો, છાનો જમવા બેહી ગયો. એ જેટલો હવારે ઓલો વૈરાગ્યનો વેગ ચડ્યો હતો ને, ગિરનાર જાવું છે ને, વો બન જાઉંગા, મેં બન જાઉંગા, બધું ઉતરી ગયું. હા તો એવું છે ને ભાઈ, બંને જણે નક્કી કર્યું કે હવે અહીંયા આપણે રહેવું નથી, આ બધું મૂકી ઘર નોકરી જે કે આપણા ભાગની લઈ પહોંચી જાય આપણે ગઢડા. ગોવિંદભાઈ સંકલ્પ કર્યો, હું થઈ જાઉં સાધુ, અને તમે સાંખ્યકી બહેનો સાથે, જીવબા લાડુબા સાથે રહી સાંખ્ય યોગ પાડી અને જીવન આપણે પૂરું કરીએ, થાય પૂરું. પછી કોઈને વાંઝિયાપણાની વાત આવે જ નહીં, વાંઝિયા કહેવાનું રહે જ નહીં. અને આપણે કાંઈ લઈને જ જાઉં. આ ખેતી વાડી બધું દીધું, ભલે ભાઈને ભલે ભોગવે, જે કર્મો એ કરે, ભલે વાસના રહે, ભલે ભૂત થાય એ ના કરે. એ જાણે આપણે તો સહજાનંદ સ્વામી મળ્યા છે, આપણે સુખીથી જીવન જીવવું છે. જે કાંઈ થોડી ઘણી ઘર વખરીને પૈસા હશે એ પોટલો બાંધી આવ્યા ગઢડા. અને મહારાજ લીમડા નીચે સભા ભરીને બેઠા હતા, અને મજા ગોવિંદભાઈ ટપોટપ દંડવટ કરવા માટે. અને પાછળ એમના ધર્મપત્ની પ્રેમથી મહારાજના દર્શન કરે છે.
પોટલો હતો ને મહારાજને આગળ મૂક્યું, લ્યો મહારાજ આ બધું સોનું ચાંદી રોકડ રકમ જે કાંઈ છે એ રાખો તમારી પાસે, મને તમારી પાસે રાખો, અને મારા ઘરના છે એ સાંખ્યોગી બહેનો સાથે રહેશે ને સેવા કરશે. મહારાજ કે હા હા ગોવિંદભાઈ, વોટ ઇઝ ધીસ? આ બધું છે શું? કે આ બધું લઈ આવ્યા ને અચાનક તમે કહો તો સાધુ થવું છે, સાધુ થવું છે અને ઘરને સાંખ્યોગી બનવું છે શું બધું? તમે હરખથી નથી કહેતા, આ તમારો આત્મા નથી બોલતો. દુઃખ હોય ને, દુઃખ એ ચહેરા ઉપર ખબર પડી જાય. માણસને આ જીવનની અંદર જે સમસ્યાઓ તકલીફ આવતી હોય ને, ચહેરો કહી દે. ઓર ફેસ ઇઝ લાઈક અ મિરર. આપણો ચહેરો છે ને એ મિરર છે, અને મિરર કોઈ દિવસ ક્યારેય કોઈનો ખોટો ચહેરો નથી બતાવતો. જે માણસ જેવો હોય, કાળો હોય, ધોળો હોય, કાગળ ચિત્ર હોય, ગમે એવો હોય, મિરર એક એવો છે, એ મિરર આપણને આપણો ચહેરો બતાવી દે. એમ શાસ્ત્રો અને સત્પુરુષ એવા છે, આપણે જેવા હોય ને એવા આપણને બતાવવાનો પ્રયત્ન કરે. સ્વામિનારાયણ ભગવાન ચહેરાની રેખાઓ ઓળખી ગયા. મહારાજ કે ગોવિંદભાઈ, આ તમારો આત્મા નથી બોલતો, હરખથી તમે સાધુ નથી થતા, આ તમે નથી બોલતા. હવે જો 60 વર્ષની ઉંમર છે અને 60 વર્ષે સાધુ થવા માટે આવ્યા આ ગોવિંદભાઈ. 60 વર્ષે આવે કોઈ? વાગડના બાપા આવ્યા હતા, પૂંજાભાઈ ચૌધરી. ભુજની અંદર વાગડના સૌથી પહેલા સંત થયા હોય તો એ પૂંજાભાઈ ચૌધરી, અને બાલ મુકુંદ સ્વામી નામ પડ્યું હતું આજથી વર્ષો પહેલા, જ્યારે અમારા દાદા ગુરુ ધર્મકિશોર સ્વામી હયાત હતા, નીલકંઠદાસ સ્વામી, એ વખતના સમયની વાત છે. અને બાપા આખી જિંદગી પટલાઈઓ કરી હતી. પછી 60 વર્ષે સત્સંગી થયા, અને સત્સંગી થયા ને એવા પાકા સત્સંગી થયા, નક્કી કર્યું સાધુ થવું છે. ભુજમાં આવ્યા, ભુજમાં સાધુ થયા. હવે 60 વર્ષ સુધી ભાઈ પટલાઈઓ કર્યો ને આખી જિંદગી ઘૂમ્યા હોય, એ રજોગુણ તમોગુણના વેગ છે એ થોડા ભાઈ અઠવાડિયા 15 દિવસમાં શાંત થાય. પણ આ બાલમુકુંદ સ્વામી નક્કી કર્યું કે ભગવાનને શરણે આપણે આવ્યા છે, સાધના કરવી પડશે. કારણ કે હવે તો ઉંમરે 60 વર્ષની થઈ ગઈ ને, હવે તો કાંઈ નક્કી નહીં કેટલું જીવીએ. અને સ્વામીએ કરી સાધના. અત્યારે આપણી જે પાઠશાળા છે ને, ભુજમાં આવ્યા હોય તો આપણે જે પ્રસાદી મંદિરનું સભા મંડપ છે એના ઉપરનો જે બીજો માળ છે ત્યાં સ્વામી ત્યાં બેસી જાય, ઘંટીના પડ એ રાખે અહીંયા, સાધના કરતા કરતા સહજાનંદ સ્વામીની મૂર્તિને યાદ કરે, અને પછી નીંદર આવે. આખી જિંદગી સાધના કરી ન હોય, પણ શરૂઆતમાં તો એવું છે ને ટફ પીરિયડ હોય, એટલે નીંદર આવે. સ્વામી વિચાર કરવા લાગે, સાધનામાં નિંદ્રા વિક્ષેપ થાય એ યોગ્ય નહીં. શિખા હતી ને, શિખા એ બાંધી, દોરીમાં બાંધે, સામે ખીટીમાં બાંધે, એટલે જેવી નીંદર આવે ને શિખા ખેંચાય, પાછા જાગી જાય. એમ કરતા કરતા નહીં મનાય મિત્રો, 6 મહિનામાં સહજાનંદ સ્વામીની મૂર્તિને સિદ્ધ કરી લીધી. બોલો, જે 60 વર્ષે ન થાય 6 મહિનામાં કામ કરી લીધું. આ તો એવું છે ને, મંડીએમ તો બધું કામ થઈ જાય એમ છે. મહારાજે વચનામૃતની અંદર એક્ઝામ્પલ આપ્યું કે કાશીએ જવું હોય તો જેટલા ડગલા ચાલીએ ને ત્યારે કાશી પહોંચાય. એમ સાધનાનો માર્ગ એવો છે, જેટલા આપણે ભગવાનને માર્ગે વધારે ચાલશું એટલા ભગવાનની નજીક વધારે પહોંચાશે. કેટલી વાસનાઓ છે બધી બળી જશે, દોષો બધા બળી જશે, અને જલ્દી ભગવાનની સન્મુખ આપણે થશું. હવે 60 વર્ષની ઉંમર થઈ. મહારાજ કે આ તમારા હરખના વેળ નથી, તમે મૂંઝાઈને સાધુ થાઓ છો. બોલો, છે શું તમને? અને ગોવિંદભાઈની આંખમાં આંસુ આવી ગયા. હા મહારાજ, હતી તો મૂંઝવણ લઈ આવી ને અહીંયા, પણ મહારાજ હતી મૂંઝવણ, અને એ મૂંઝવણ જ તમારી પાસે લઈ આવ્યા છે ને. પણ કાંઈ વાંધો નહીં. મહારાજ કે તમારું રાખીએ અને અમારું રાખીએ. પણ શું રાખવાનું? પત્ની કે મહારાજ હવે તો અમારી ઉંમર થઈ ગઈ. મહારાજ કે ના, તમને કોઈ કામ વાંઝિયા કહી જાય મહારાજ કે એ અમને ગમે નહીં, એના કરતા મહારાજ કે હવે અમે સંકલ્પ કરીએ છીએ. પાછળ એમના ઘરવાળા બેઠા તો મહારાજ હવે તો અમારી ઉંમરે થઈ ગઈ છે, અને તમને ખબર છે ને સંતાન ઉત્પત્તિનો એક પર્ટિક્યુલર ટાઈમ હોય છે. 25 વર્ષથી 23, 24, 25 વર્ષથી કરીને 35 વર્ષનો જે ઉંમરનો સમય છે ને, એ ફર્ટિલિટી, આપણે ઇંગ્લિશમાં જેને ફર્ટિલિટી કહેવાય ને, ફર્ટિલિટીમાં તાકાત બહુ હોય. પછી દીકરા દીકરીઓ છે એ સંતાન ઉત્પત્તિ થઈ શકે. એટલે સમય અનુસારે લગ્ન થઈ જવા જોઈએ, સમયને અનુસારે છે એ ઘરમાં દીકરા દીકરી રમવા જોઈએ. પછી બહુ લેટ ન કરવું. અમે વિદેશ ગયા હતા, પછી અમારા સરજુદાસ સ્વામી બધા તે ભાઈના ઘરે પધરામણી કરવાનું થયું. 2 જણા આવા જાડા બેઠા હતા. સ્વામી કે ઉંમર કેટલી હતી? એક જણો કે 35, બીજો કે 38. તમારા છોકરા ક્યાં? વી આર અનમેરેડ સ્વામી. 35 વર્ષ 38 વર્ષના 2 જાડા છોકરા, અને
લગ્ન બે ના નથી થયા. એ કે સ્વામી કે કેમ? એ કે સ્વામી હજી વાર છે, 35-38 વર્ષ થઈ જાય તો વાર છે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, 50-55 થાય ને આરામથી કરજો. ભાઈ આ ટાઈમ ઉપર છે એ પરણી જવું જરૂરી છે. બહુ ઝાઝો પછી અત્યારે તમને ખબર છે માર્કેટની અંદર પછી સારું સારું વસ્તુ વીણાઈ જાય, ખબર હે ને? સમય થાય એટલે પરણી જવું યોગ્ય છે. કારણ કે વિવાહ સંસ્કાર છે, 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. અને ઈશ્વરબીજનો ટાઈમ સમય ઉપર થઈ જવું જોઈએ. એટલે એમના ઘરવાળા કે મહારાજ હવે મારી ઉંમર થઈ ગયેલી છે ને. મહારાજ કે ના, તમને આ વાંઝિયાપણું નડે છે ને એટલા માટે તમારે આવવું પડે ને. મહારાજ હવે અમારે કોઈ સંસારની છોકરાની ઈચ્છા નથી. અને જો ઈચ્છા હોત તો મહારાજ વર્ષો પહેલા અમે તમને કહી ગયા હોત ને કે મહારાજ તકલીફ છે, એકાદું સંતાન જો ઘરે આવી જાય તો. પણ મહારાજ અમને ક્યાં ખબર હતી કે ઘરની અંદર આવા કપાતર માણસો થાશે. આશ્વાસન આપવાને બદલે મહારાજ આવા મેણા મારશે, અમને ક્યાં ખબર હતી. પણ કાંઈ વાંધો નહીં મહારાજ, એમનું ભલું થાય, બધાનું ભલું થાય. અને મહારાજ એમણે મેણું માર્યું તે અમે આવ્યા ને. આ તો ધ્રુવને બાણ માર્યા અને વનમાં જઈને તપ કર્યું. નહીં તો ધ્રુવજી તપ કરવા ન જાત ને, રાજમહેલની અંદર રહે ત્યાં જ મોટા થાત. પણ ધ્રુવજીને સુરુચિએ મેણું માર્યું અને ધ્રુવજીને સાધનાનો માર્ગ ખુલ્લો કર્યો. જિંદગીમાં કોઈ માણસ આપણા માટે માધ્યમ મીડિયમ બનતો હોય તો એને થેન્ક યુ કીધું. ભાઈ કોઈ વ્યક્તિ આપણને કદાચ કઠણ વાત કહેતો હોય તો એને થેન્ક યુ કીધું. આજે બટરિંગ કરવાવાળા ઘણા બધા છે, સારી વાત કરવાવાળા બહુ ઓછા છે. એટલે સંતો છે ને પધરામણીમાં જાય, ગમે ત્યાં જાય તો હરિભગતને પૂછે. એક એક વ્યક્તિને પૂછતા હોય, દિલ ખોલીને કહી દેવું ભાઈ આજે સમય એવો છે, ક્યાંય દિલ ન ખોલાય ને આવા સંતો પાસે દિલ ખોલી નિષ્કપટ બની નિષ્પાપ બની જાય, આપણી પ્રોબ્લેમ બધી સોલ્વ થઈ જાય. એટલે આ બે જણા કે મહારાજ હવે બધાનું ભલું કરજો અને જે થયું સારું થયું છે એના અપરાધ માફ. મહારાજ કે એના અપરાધ માફ, તમારા અપરાધ માફ. જાઓ ગોવિંદભાઈ, તમને 4 દીકરા થશે. અને 4 ની ઓફર ચાલતી ત્યારે. આ તો હાલો 10-15 ની ઓફર નથી હાલતી. ઠાકોરજી તો દયાળુ છે ને ભાઈ, એને ત્યાં ભાઈ ક્યાં ખોટ છે. પહેલાના સમયમાં તો કેટલા 5-5, 6-6, 8-8, 10-12 ભાઈ. હા, પેલા પરિવાર ને કુટુંબ બહુ મોટા હતા ને. હવે તમે તો લોકો કરો બસ, હમ દો હમારે દો, પૂરું ફેમિલી. સ્વામિનારાયણ ભગવાન એવા આશીર્વાદ આપે, જાઓ તમારા દીકરા થશે. પણ મહારાજ આ ઉંમરે, મહારાજ કે હા ભગવાન ધારે ને તો બધું થાય. જાઓ, સમય જતા અમે આવશું તમારે ત્યાં અને દીકરાને અમે રમાડશું. જાઓ, અમારા આશીર્વાદ છે. અને ગયા 4 દીકરા થયા સમય જતા. અને સ્વામિનારાયણ ભગવાન કળીસમ જતા એ દીકરાઓને રમાડતા. આવા ભગવાન ક્યાં મળે ભાઈ. એક સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાડી 42 દરબારો કાઠીઓને સાચવ્યા. તો ભગવાને કેવી લાજ રાખી. અનન્યા ચિંતયતો મામ યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમ વહામ્યહમ. ભગવાન શ્રી કૃષ્ણ એમ કે અનન્ય ભાવે મારો ચિંતન કરે તો એના યોગ અને ક્ષેમ. યોગ એટલે વસ્તુની પ્રાપ્તિ કરાવે છે. આપણને જે જોતું હોય ને એ ભગવાન પહેલું આપણને અપાવે, પછી એ વસ્તુ આપણાથી ચોરાઈ ન જાય, કોઈ આપણી પાસેથી લઈ ન જાય, એના માટે ભગવાન ક્ષેમ એટલે એની સંભાળ રાખે છે. હા, એટલે આવા ભગવાન છે. મૂળ આપણી વાત કહેવાની હતી આજ્ઞા. જો એક ભગવાનની આજ્ઞા પાડી તો ઠાકોરજીએ મેણા બધા બંધ કરાવી દીધા. આટલી મોટી ઉંમરે એમના દીકરા થયા, પછી પરિવાર ચાલ્યો. એમ કહેવાય કે પરંપરામાં બહુ સારો સત્સંગ ચાલ્યો છે. એક ભગવાનની આજ્ઞા પાડવાથી ભગવાન આપણી બધી રીતે મદદ કરે છે, રક્ષા કરે છે. એટલે ભગવાને આપેલા જે કાયદાઓ છે, આજ્ઞા છે, એ આજ્ઞા જેટલી પાડશું ને એટલું સુખ છે. મહારાજ કીધું પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોડ ડોલે છે ત્યારે ક્લેશને પામે છે. પ્રથમનું 34મું વચનામૃત. ક્લેશ થાય છે એનું કારણ શું છે? આપણી ગાડી જ્યાં ત્યાં આડી હોડી હાલી જાય ને ત્યાં તકલીફ થાય છે. બાકી તો ભગવાનની આજ્ઞામાં રહે છે તેથી સુખિયા હતા અને આજે પણ સુખિયા છે. એટલે ભગવાનની આજ્ઞા ઉપર આજ્ઞા પાળવાનો વિશેષ આપણે ખટકો રાખીએ. જો આવતીકાલે સંતોએ પ્રાલે જવાનું થશે, ફરી 2-3 દિવસ ત્યાં હરિભક્તોને રાજી કરી અને પાછા અહીંયા આવશે. કંપનીમાં સભા થશે અને પછી આપણી રેગ્યુલર સભા છે એ પણ ચાલુ થઈ જશે. એટલે ખાસ આજના દિવસે ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞા ઉપર સુરત રાખી અને પ્રાર્થના કરી ભગવાનને કે ક્યારે ભગવાનની એવી નાની મોટી આજ્ઞાઓ છે એનું ઉલ્લંઘન ન થાય. વિશેષ ભગવાનની આજ્ઞા પાડી અને
અને ભગવાનનું રાજ્ય પ્રાપ્ત કરીએ એ તે પ્રયત્ન સાથે એ જ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નર નારાયણ દેવ